ભાવનગર લઠ્ઠાકાંડ મામલે પોરબંદર કોંગ્રેસ દ્વારા માણેક ચોક ખાતે ગાંધીજીની પ્રતિમા સામે ઉગ્ર ધરણા કરી ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા। ભાવનગરમાં બનેલા ઝેરી દારૂના ભયંકર લઠ્ઠાકાંડમાં અનેક નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે। આ ગોઝારી ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં રોષનો માહોલ છે, ત્યારે રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની નિષ્ફળતા સામે પોરબંદર કોંગ્રેસ દ્વારા માણેક ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા યોજવામાં આવ્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકર્તાઓ જોડાયા હતા। કાર્યકર્તાઓએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ રાખીને રાજ્યમાં બેફામ બનેલા દારૂના અવૈધ વેપાર અને જનજીવનની સુરક્ષા પ્રત્યે સરકારના ઉદાસીન વલણ સામે સૂત્રોચ્ચાર કરી કડક વિરોધ નોંધાવ્યો હતો અને દારૂથી થતા મોત અંગે નાટક પણ ભજવ્યું હતું। ધરણા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ મૃતકના પરિવારો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકાર સમક્ષ આ લઠ્ઠાકાંડ માટે જવાબદારી નક્કી કરી તમામ દોષિતો અને બુટલેગરો સામે કડક સજાની કાર્યવાહી કરવામાં આવે। ઝેરી દારૂનો ભોગ બની મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ₹1 કરોડનું આર્થિક વળતર આપવામાં આવે। આ ઘટનામાં ગંભીર રીતે બીમાર પડેલા અને પીડિત પરિવારોને સારવાર અને સહાય પેટે ₹10 લાખનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી। કોંગ્રેસના નેતાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે। ભાવનગર જેવા લઠ્ઠાકાંડના બનાવો વારંવાર બનવા પાછળ ભારત સરકારની સ્પષ્ટ નાકામી અને વહીવટી તંત્રની ઢીલાસ જવાબદાર છે। જ્યારે રાજ્યમાં દારૂના વેપાર સામે કોઈ જ અસરકારક પગલાં લેવાતા નથી, ત્યારે ગરીબ અને નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે। જો આ ગંભીર મામલામાં તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા હજુ મોટા પાયે જલદ વિરોધ આંદોલનો કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। ચેનલ અને પેપર દ્વારા આપણે બધાએ ગુજરાતની જનતાએ જોયું છે કે ભાવનગરની અંદર આજે જે લઠ્ઠાકાંડ થયો છે એ આ સરકારની મહેરબાનીથી અને ગૃહમંત્રી હર્ષસંઘવીની નિષ્ફળતા બતાવે છે। આપણે સૌએ જોયું છે કે ગાંધીના ગુજરાતમાં સંપૂર્ણપણે દારૂબંધી હોય તો આ દારૂ આવે છે ક્યાંથી? એમ આજે આપણા જે માનનીય ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે છે કે ભાઈ સમજીને રહેજો, ગુજરાતમાં કાયદો છે, કાયદો છે। આજે 5 વર્ષની અંદર છેલ્લા આજે 2 થી 3 લઠ્ઠાકાંડ થયા છે અને કેટલા માણસોના આજે જીવને જોખમે તે કેટલા માણસોની જિંદગી હોમાય છે। અમારો આ સીધો સવાલ ગુજરાતની સરકારને છે, આ ગુજરાતના મુખ્યમંત્રી છે અને હર્ષસંઘવી સાહેબને છે કે ભાઈ તમે વાતું ના કરો, આ પ્રજાને નક્કર કામગીરી જોઈએ છે। આજે જે ભાવનગરની અંદર જે બનાવ બન્યો, 8 થી 10 માણસો જે મૃત્યુ પામ્યા છે અને 8 થી 10 વ્યક્તિઓ હજી જે મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાય છે, તો આની જવાબદારી કેની છે? આ સરકાર આ ગુજરાતની પ્રજાને જીવાડવા માંગે છે કે મારવા માંગે છે? અમે તો એમ કહીએ છીએ કે જો તમારે પૈસા માટે જ આ બધું કરવું હોય, હપ્તાખોરી છે આ ગુજરાતની અંદર। આજે આ દારૂના આડાઓ હોય, બ્રાઉન સુગરના આડા હોય, આ જે કોઈ હોય એ ભાજપના મંત્રીઓ અને સંત્રીઓને હપ્તા મળે છે। નહીતર આજે પોલીસ તો પોલીસનું કામ કરે જ છે, પરંતુ પોલીસ બિચારી શું કરે? એના ઉપર બેઠેલા આકાઓ એને ક્યાંક ને ક્યાંક રોકે છે। એટલે અમારો સીધો આક્ષેપ છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રી વહેલી તકે રાજીનામું આપે અને જે લોકો અવસાન પામ્યા છે અને જે હજી દવાખાનાની અંદર જે દાખલ છે એને યોગ્ય વળતર આપી અને આ લોકોને અને ગુજરાતને એક મેસેજ આપે। આની અંદર જે કાંઈ સંડોવાયેલા હોય, જે કોઈ બુટલેગર હોય અથવા જે કોઈ આપણા પોલીસના કર્મચારી હોય એની ઉપર કાયદાનો વેરડો વીંજી અને એને યોગ્ય કાર્યવાહી કરી ડિસમિસ કરી અને આ ગુજરાતની પ્રજાને દારૂ મુક્તિ બનાવે એવી આમાં સરકારને એક રિક્વેસ્ટ કરી છે। જય હિન્દ, જય ભારત। અત્યારે જે દારૂની અંદર જે લઠ્ઠાકાંડ થયો છે અને જે પરિવાર કેટલા બરબાદ થઈ ગયા છે, એટલે તમારે લાઈવ જોવું હોય તો અમારા શહેર પ્રમુખ રાજવીરભાઈ જો જે તમને એક બતાડે દ્રશ્ય બતાડે છે એ પરિવાર કેટલા દુઃખી થાય છે અને કેટલો એ લોકો બરબાદ થઈ જાય છે। જો અત્યારે તમારી સામે દારૂની પોટલી પીને જોઈ લે, આ માણસની આવી હાલત થાય એટલે માણસોને અપીલ કરીએ કે દારૂના દૂષણથી દૂર લેજો અને નહીતર તમારા બૈરી છોકરા રખડી પડશે અને તમારા જો આ ભાઈ અમારા છે હાય રે હાય
હવે એ દારૂ પી ગયા હે, હવે કઈ ના થાય, આમાં પતી ગયો હોય ભાઈ, હવે એ વયો ગયો ભાઈ, એ લઠો દારૂ પીધો હે, રોવો ઓ ભાઈ, હાય રે ભાજપ, હાય રે ભાજપ. આ ભાડા કરે, હાલો લ્યો, એ આમ પ્રમુખ ને દો, એ મરી જાય, મરી આ દેહ દારૂ માં મરી ગયો તો એ ભાઈ રેવા દે, મરી જાય, લઠો હે, લઠો દારૂ છે કાકા, મરી ગયા ભાવનગર માં, મરી જાય, બંધ કરો લઠ્ઠો, બંધ કરો. અશ્વિન, આ ભાવનગર ની અંદર જે લઠાકાંડ થયો હે, આપી લઠાકાંડ ને હિસાબે કેટલાના મૃત્યુ થયા હોય, ત્યારે કોંગ્રેસ પાર્ટી આજે માણેક ચોક ની અંદર ગાંધીજીના બાવલાની નીચે ધરણા પ્રદર્શન કરી અને લોકોને જાગૃત કરીએ છે કે દારૂ પીવો ન જોઈએ, અને પોલીસને પણ આપણે અપીલ કરીએ કે દારૂ વેચાવો ન જોઈએ. એટલે અત્યારે જે કેટલા માણસોના મૃત્યુ થયા હોય, ત્યારે પોરબંદરની ભાવનગરની અંદર ત્યારે આપણે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું પણ માંગીએ છીએ, કારણ કે રાજ્ય સરકારને દારૂબંધી રાખી હોય તો દારૂબંધીનો કંટ્રોલ રાખવો એની જવાબદારી આવે છે. આજ ગૃહમંત્રી અને નિષ્ફળ ગયા છે, ત્યારે આજ કોંગ્રેસ પાર્ટી પોરબંદરના જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખને લઈ આગેવાન બધા મળીને અમે ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહીએ તમે રાજીનામું આપો, અને કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ મૃત્યુ થશે તો કોંગ્રેસ પાર્ટી હંમેશા મેદાનમાં આવી છે અને હંમેશા મેદાનમાં આવશે.